ગીર સોમનાથના ઉનામાં સાયબર ક્રાઇમની ઘટના સામે આવી। હોટેલ અને રિસોર્ટના ઇન્સ્ટાગ્રામ આઈડી હેક કરીને છેતરપિંડી કરતા સાયબર ગઠિયાઓ સક્રિય થયા છે અને તેને લઈને ઉના પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ઉના તાલુકાના અહેમદપુર માંડવી દરિયા કિનારે અહીં એડવાઇઝર વોટર કંપનીનું ઇન્સ્ટાગ્રામ આઈડી હેક થયાની ફરિયાદ નોંધાઈ છે। કંપની દ્વારા પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સેસ ન થતાં સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી। સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉનાના ગરાડ ગામના રોહિત ભાલિયાને પકડી પાડ્યો છે અને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી છે। સાથે સાયબર પોલીસ દ્વારા આવા ગઠિયાઓને સાવધાન રહેવા અપીલ કરાઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવેલી છે। તેનો સૌપ્રથમ ગુનો ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનામાં ફરિયાદી શ્રી ધર્મેન્દ્રગીરી બાલુશ્રી ગોસ્વામી દ્વારા એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની વોટર સ્પોર્ટ્સ માટેની એડવેન્ચર કંપની ચલાવવામાં આવે છે અને તેના પ્રચાર પ્રસાર માટે એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ દીવ નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવેલું છે। તેઓ પોતાનું લોગિન આઈડી એક્સેસ કરી શકેલા નહીં તે બાબતની અરજી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કરી હતી, જેની તપાસ કરતા રોહિત રામભાઈ ભાલિયા નામના વ્યક્તિ દ્વારા આ લોગિન અનઓથરાઇઝ રીતે એક્સેસ કરવામાં આવેલ તેમજ તેનું નામ બદલી દેવામાં આવેલ। તેથી આરોપીને પકડી લઈ અને આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।